જામનગરમાં આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। હજારો ભાવિકો ખાસ કરીને મહિલાઓ અને બાળાઓ માતાજીની આરાધના માટે તૈયારીઓમાં વ્યસ્ત છે। આ સાથે સાથે નવરાત્રિના પ્રારંભ અગાઉ ભાવિકો દ્વારા પોતાના ઘરોના મંદિરોમાં માતાજીના ઘટ સ્થાપન માટે ગરબાની ખરીદી કરવામાં આવતી હોય છે। હાલમાં પણ જામનગર શહેરમાં જુદા જુદા સ્થળે અલગ અલગ પ્રકારના ગરબાઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। જામનગરના એક પ્રજાપતિ પરિવાર દ્વારા પરંપરાગત રીતે વિવિધ પ્રકારના ગરબાઓનું નિર્માણ કરવામાં આવે છે। આ ગરબાઓમાં જુદા જુદા પ્રકારની વિશેષતાઓ પણ હોય છે। આ સમગ્ર વિષય અંગે એક પ્રજાપતિ પરિવારના નૈનાબેન સંચાણીયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101 પ્લસ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279, એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। હું જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહું છું અને છેલ્લા 20 થી 22 વર્ષથી અમે આ માટીકામ કરીએ છીએ। એમાં અમારામાં ઘડા બનાવવા, માટલા બનાવવા, એવું તાવડી બનાવી, એવું અમારા પ્રજાપતિ સમાજમાં હોય છે। અને જ્યારે નવરાત્રિ નજીક આવતી હોય ત્યારે ગરબા બનાવવાની અમને ઘણી હોશ હોય છે કે ક્યારે અમે ગરબા બનાવીએ અને ક્યારે ઘરે ઘરે સુધી પહોંચાડીએ અને માતાજીની સ્થાપના થાય। તો એમાં અમારો પણ એક ફાળો હોય કે ભાઈ પ્રજાપતિના ઘરેથી જ ગરબા બનાવવા લેવા, એવું એક માન્યતા છે કે એના ઘરનો જ ગરબો તમારા મંદિરમાં સ્થાપિત થાય। અને જ્યારે ગરબો તમે મંદિરમાં સ્થાપિત કરતા હોય છો ત્યારે માતાજી તમને 9 દિવસ માટે આપણે એમાં સ્થાપના કરતા હોઈએ છીએ અને 9 દિવસ માટે દીવા કરતા હોઈએ છીએ। જ્યારે આપણે મંદિરમાં ઘડો સ્થાપિત કરીએ ત્યારે જ આપણી પૂજા સંપૂર્ણ ગણાય છે અને એમાં 9 દિવસ માટે દીવો કરીએ અને એમાં 27 છિદ્રો હોય છે। ત્યારે એ 27 છિદ્રોના પ્રકાશ જ્યારે તમારા ઘરમાં પડતો હોય છે ત્યારે 27 બ્રહ્માંડમાં જે નક્ષત્ર છે એ ખુદ તમારા ઘરે આવી અને તમને આશીર્વાદ આપે છે। એવી રીતે જ્યારે આપણે સમાજમાં લાલ કલરની એક માન્યતા હતી, જેવું કે લાલ કલરનો જ ગરબો જોઈએ, તો એવું નથી। અત્યારે સમય જતાં બધાને કંઈક નવું અને અલગ જોઈએ છે કે ભાઈ ટ્રેડિશનલ કપડામાં જેમ બાળાઓને અલગ અલગ પ્રકારની વેરાયટી જોઈ છે, એવી રીતે લેડીઝને પણ માતાજીની આસ્થા સાથે એક આપણું કલ્ચર પણ કહેવાય અને સંસ્કૃતિ પણ કહેવાય। તો એમાં નવી નવી વસ્તુ જેમ કે આભલા છે, ટીકી છે, સ્ટોન છે, એવું શણગારી અને માતાજીને ઘરેણા પહેરાવી એવો ભાવ કરી અને ગરબો તૈયાર કરતા હોઈએ છીએ। આ ગરબો તૈયાર કરતા અમને લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગતો હોય છે। આમાં અમે 2 મહિના પહેલા રો મટીરિયલ જેમ કે કાચું મટીરિયલ, કાચો ગરબો લઈ આવી, એમાં અસ્તર કરી સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ એમાં લગાડી અને પછી કલર કરી અને એમાં સુકવી અને પછી એમાં આભલા ટીકીનું બધું વર્ક થઈ અને તૈયાર થતો હોય છે ગરબો। અને આ ગરબો બનાવવા માટે અવનવી વેરાયટી બજારમાં મળતી હોય છે। એમાં મારી પાસે આ વખતે મેં આશાપુરા માના ગરબા પણ બનાવેલા છે। એમાં માતાજીના અંબામાનું છે કે ભાઈ અલગ અલગ જેની કોઈની માતાજી પૂજાતા હોય એ માતાજીના સ્વરૂપ હું ગરબામાં આરખી અને તૈયાર કરું છું। આપણે જામનગરની બાંધણી જેમ વખણાય છે એવી રીતે બાંધણી ભાતના ગરબા બનાવું છું, ગરચોડા ભાતના ગરબા બનાવું છું। અને મારા ગરબા રાજકોટ છે, જયપુર છે, ઉદયપુર છે કે આઉટ કન્ટ્રીમાં પણ ગરબા મારા જાય છે। ત્યાં લોકોને મારા ગરબા પસંદ આવે છે તો એ લોકો અહીંથી જાય છે તો એમ કે ત્યાં અમને ગરબા આ ટાઈપના મળતા નથી, તો હું અહીંથી ગરબા એ લોકોને મોકલું છું। મારી પાસે હું 2-3 વર્ષથી સતત CM માટે ગરબો બનાવું છું અને મેં મારા હાથે એને અર્પણ પણ કરેલો છે। અને આ વખતે પણ મેં બનાવેલો છે। જો ઈચ્છા છે કે હું એને
અર્પણ કરું તો મારી ઈચ્છા પૂરી થાય એવી હું